અરે બેટા કિરણ, હા બાપુ. દશામાના પ્રતાપથી આપણા ખોવાઈ ગયેલા પૈસા પરત મળી ગયા અને તે જે મારા મનમાં વિચાર હતો એવું જ તે કર્યું. કેમ બાપુજી? એટલે તમે કહેવા શું માંગો છો? અરે દીકરા, એ જ કે તે જે વિક્રમભાઈને 25,000 રૂપિયા આપીને જે મદદ કરી, મને ખૂબ જ ગર્વ મહેસૂસ થયો કે મારો દીકરો પણ મારા જેવો જ છે. અરે બાપુજી, હું દીકરો તમારો છું તો પછી મારામાં સંસ્કાર તમારા જ જેવા હોય ને. આમ પણ ધર્મના કામમાં આપેલા પૈસા તો કુદરતનું ફળ 4 ગણું કરીને આપે છે. હા દીકરા, ધર્મના કામમાં વાપરેલા પૈસાનું કુદરત ચોક્કસ ફળ આપે છે અને આપણે દશામાની કૃપાથી ઘરનો સારો ધંધો પણ થઈ ગયો અને મંજીતભાઈના પૈસા વ્યાજે લીધેલા હતા એ પણ આપણે એને પરત આપી દઈશું. હા બાપુજી, તમારી વાત સાચી છે. હું આજે જ મંજીતભાઈને એમના પૈસા અને એનું વ્યાજ આપી દઈશ. અરે બેટા, વાતોમાં હું તને પૂછવાનું તો ભૂલી જ ગયો કે તું ઓલા હરખાભાઈની છોકરી જોવા ગયો તો એ તને અનુકૂળ આવી કે નહીં? એની તો તું મને કઈ વાત જ નથી કરતો. નામ શું છે, છોકરી કેવી છે? અરે હા બાપુજી, એ તો હું તમને કહેવાનું જ ભૂલી ગયો. બાપુજી, એ છોકરી મને પહેલાથી જ બહુ ગમતી હતી. એનું નામ ભારતી છે. અને બાપુજી, આ બધી કૃપા દશામાની છે. ખરેખર દશામાની કૃપાથી જ આ બધું થયું છે. અને દશામાં આપણા કેટલા સારા કામ કરે છે. ખરેખર દશામાં એમના આશીર્વાદ આપણા ઉપર વરસાવે છે. સાચી વાત છે બેટા તારી. અરે કિરણ, પેલા મંજીતભાઈ જે બોલાવે ને, અરે આપણે મંજીતભાઈ. એમને પૈસા આપી દે. અહીંયા આવે છે. બોલો ને નીતિનભાઈ. બોલ ને કિરણ, કેમ મને બોલાયો? જા કિરણ બેટા, પર્સ લેતો આવતો. હા હા. આવો મંજીતભાઈ, બેસો બેસો. અરે નીતિનભાઈ, મારે બેસવાનો ટાઈમ નથી. તમે તો મને 2 દિવસનો વાયદો કર્યો હતો, તો 2 દિવસ પછી હું મારા પૈસા લેવા આવીને જ ઊભો રહીશ. અને જો તમે મને બોલાવ્યો હોય તો મારે બેસવું નથી. અરે મંજીતભાઈ, અમારે તમને બોલાવવાની કોઈ જ જરૂર નથી. કે જે મારા દીકરાએ તમને કીધું હતું કે એનું પર્સ દશામાના મંદિરે ખોવાઈ ગયું હતું, એ પર્સ અત્યારે માતાજીની કૃપાથી પાછું અમને મળી ગયું છે. તો તમે તમારા પૈસા અત્યારે જ લેતા જાઓ. કેમ? કાલે સવારે તો તમે એમ કહેતા હતા કે અમારા પૈસા પડી ગયા, તો અત્યારે તાત્કાલિક કેવી રીતના આવી ગયા? અરે મંજીતભાઈ, એવું નથી. વાત જાણે એમ છે કે હું એ દિવસે આ પૈસા તમને આપવા જ આવતો હતો અને વચ્ચે દશામાના મંદિરે દર્શન કરવા ઉભો રહ્યો ત્યાં પેલા રુદ્રને મેં આ પર્સ આપ્યું હતું અને રુદ્રએ પર્સ નીચે મૂકીને જતો રહ્યો હતો અને હું પણ પર્સ ભૂલી ગયો હતો. એટલે મારું પર્સ ખોવાઈ ગયું હતું અને આ પર્સ પેલા વિક્રમભાઈને મળ્યું હતું. એટલે વિક્રમભાઈએ આ પર્સ મને પાછું આપ્યું છે. એટલે હું તમને આ પૈસા પાછા આપું છું અત્યારે. ભાઈ, મારે તો કશું સાંભળવું નથી. હું તો મારા પૈસાનો ધણી. મને મારા પૈસા આપો એટલે હું લઈને હાલતો. જો આમાં તમારા 5 લાખ રૂપિયા અને એનું વ્યાજ છે, તમે જોઈ લેજો. કેમ કર્યું? સારું ભાઈ, આમ તો તમે મારા પૈસા જે ટાઈમે કીધા હતા ટાઈમે મારા પૈસાને વ્યાજ આપી દીધું. સારું, હાલો તણ પૂરો ચાલો. જય દશામાં. જય દશા. હાસ હાસ બાપુજી, ખરેખર હવે મનને શાંતિ મળી હો. સાચી વાત છે દીકરા. મંજીતભાઈના પૈસા આપણે સમયસર પાછા આપી દીધા ને, મનમાંથી બહુ મોટો બોજ ઓછો થઈ ગયો અને માતાજીએ દશામાં આપણી આબરૂ પણ સાચવી લીધી. સાચી વાત છે બાપુજી. એ તો કહેવાય છે ને કે આબરૂ હાથે એ જ માં દશામાં. જો તાર બાપુજી, હવે મારે મોડું થાય છે. હું ધંધા ઉપર જઉં છું. બરાબર? ધ્યાન રાખજે બેટા. એ સારું. હા. નૈના, ઓ નૈના, હા બોલો ને. અરે પેલા પૈસા લાવ તો હું બજારે જઈને સીધું સામગ્રી લેતા આવું. કાલે બધાને જમાડવાના છે ને. હા હા આપો. લો આ પૈસા. અને હું શું કહું છું, તમે જલ્દી જઈને જલ્દી પાછા આવો ત્યાં સુધી હું આજુબાજુ બધાને કહેતી આવું જમવાનું. જય દશામાં. જય દશામાં. લો ભાઈ, આ તમારો સામાન.
પૂરા 25,000 નું બિલ થયું છે. અરે કશો વાંધો નહીં. અરે શેઠ, અહીંયા મેં મારા 25,000 રૂપિયા મૂક્યા હતા, ક્યાં ગયા? ક્યારે મૂક્યા હતા? અરે હું આવ્યો ત્યારે મારા 25,000 રૂપિયા અહીંયા મૂક્યા હતા. તમારા પૈસાનું તમારે ધ્યાન રાખવું જોઈએ ને. અરે શેઠ, મને શી ખબર કે તમારે આવું થાય છે અહીંયા? તો તમારે ધ્યાન રાખવું પડે. શેઠ, મારા 25,000 રૂપિયા મેં આવીને અહીંયા મૂક્યા હતા, એ અહીંયા હાલ નથી. અહીંયા તો નથી, તમારે ધ્યાન રાખવું જોઈએ ને. હવે શું થશે? અરે શેઠ, મને તમે આટલો સામાન આપો, મારે દશામાનું ઉજવણું છે, માટે હું ઉજવણું કરીને પછી તમને પૈસા આપવા આવું તો ચાલશે? ના શેઠ, બાકી તો નહીં થાય. અરે શેઠ, થાય તો કરો, મારે ખાસ આવ્યું નથી, કરી દો. સારું છે, જેવી તમારી મરજી છે. માં દશામાં આ તો તું અમારી કેવી કસોટી કરે છે માં. ઉજવણા માટે તે તો પૈસા અપાવ્યા હતા અને સીધું સામગ્રી લેવા જતા પૈસા ગુમ થઈ ગયા. એ માં, હું તો હવે તારા જ ભરોસે છું. હવે માં, મારી આબરૂ ઇજ્જત તારા જ ભરોસે છે માં, તારા જ ભરોસે છે માં. એ માં દશામાં મારા રખવાળા કરજે માં, મારા રખવાળા કરજે માં. અરે, તમે આવી ગયા? હા. તો સામાન કેમ નહીં લાયા? અરે નહીં ના, માં દશામાં આપણે કેવી કસોટી કરે છે. કેમ, શું થયું? અરે હું બજારમાં જેવું સીધું સામગ્રી લેવા ગયો ત્યારે મારા પૈસા પડી ગયા ના હોય. અને હું સામગ્રી લીધા વગર પાછો આવી ગયો. હે માં, એવી તો અમારાથી કઈ ભૂલ થઈ માડી કે તું અમારી આટલી પરીક્ષા લઈ રહી છે? અરે નૈના, હવે શું થશે? કાલે તો બધાને જમાડવાના છે. હે મારી માડી, હવે અમારી આબરૂ એ તારા હાથમાં છે. મારી મા દશામાં અમારી આબરૂ તારા હાથમાં છે માડી. મારી આબરૂ હાચવી એ તારા હાથમાં છે માં. એ માં દશામાં અમારી આબરૂ હાચવી લેજે માં. હવે એક તારો જ આધાર છે માં, તારો જ એક આધાર છે માં. મારી આબરૂ હાચવજે માડી. અરે, તમે કેમ હજી સુધી જાગો છો? આ અડધી રાત થઈ ગઈ. અરે નૈના, તને તો ખબર છે ને, કાલે મારી આબરૂના ધજાગરા થવાના છે. કાલે સવારે આખા મહિલા અને મહેમાનો જમવા આવશે અને મારી આબરૂના ધજાગરા થવાના છે. મેં અરે, મને એટલો તો વિશ્વાસ છે કે કાલ સવાર પડતા પડતા માં કોક ચમત્કાર જરૂર કરશે. મને વિશ્વાસ છે મારી દશામાં ઉપર. મેં સાચા મનથી તારી ભક્તિ કરી હોય તો મારી આબરૂ સાચવજે માં. મારી આબરૂ હવે તારા જ હાથમાં છે માં. મારી આબરૂનો રખવાળા કરજે માં, રખવાળા કરજે માં. હે મદશામાં. સારું, તો હવે તમે શાંતિથી સુઈ જાઓ. જે બધું કરશે દશામાં સારું જ કરશે. હો, સારું. આપણી આબરૂ માં દશામાં સાચવશે. જય દશામાં. ચલો. મારી આબરૂ હાચવજે માં. મારી આબરૂ
સાચવજે મારી. અરે વિક્રમ, અરે દિનેશ, આવ આવ. અરે દિનેશભાઈ, તમે તો ઘણા દિવસે આયા. હા. આ પણ તમે બંને જણ કઈક મૂંઝવણમાં લાગો છો. અરે દિનેશ, તને તો ખબર જ છે ને, અરે દશામાના 10 દિવસ પૂરા થયા છે અને અમારે દશામાનું ઉજવણું કરવાનું છે. અને દશામાનો સીધું સામગ્રી લેવા હું બજાર ગયો હતો અને મારા પૈસા ક્યાંક પડી ગયા છે, માટે હું સીધું સામગ્રી લાવી શક્યો ના. હવે હું કેવી રીતે જમણવાર કરું? અરે વિક્રમ, તું ચિંતા ના કર, હું એના માટે જ આવ્યો છું. અરે વિક્રમ, તું જ્યારે દશામાના મંદિરે અરજી કરતો હતો, તારી બધી અરજી મેં સાંભળી છે અને હું ત્યાં જ હતો. અરે ત્યાં તો તું કઈ દેખાતો તો નતો. અરે હું ત્યાં મંદિરમાં જ હતો, પણ તે મને જોયો નહીં. પણ તું ચિંતા ના કર, તારી બધી અરજી મેં સાંભળી લીધી છે અને તારી અરજી સાંભળીને હું સીધો ગયો રસોડાવાળા જોડે અને તારો જમણવારનો જે બધો સામાન છે એ બધો હું ટોટલ તૈયાર કરીને આવ્યો અને અડધો કલાકમાં આવતો જ હશે બધો સામાન લઈને. અરે દિનેશ, તારો આભાર. અરે વિક્રમ, આભાર માનો હોય તો માં દશામાનો માનો. અરે મને તો દશામાં ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો દિનેશભાઈ. અરે વિક્રમ, હવે તારા મલ્લમાં જેટલા લોકો હોય ને એમને બધાને કેવડાઈ દે અને હું ત્યાં સુધી સીધાનો સામાન જમણવારનો બધો લઈને હું આવું જ છું ત્યાં સુધી. સારું. જુઓ, મેં તમને કીધું તું ને કે મારી દશામાં આપણી આબરૂ સાચવશે. સાચી વાત આજે છે. આપણી આબરૂ મારી દશામાં એ સાચવી. ફટાફટ જા, મોહલ્લામાં બધાને બોલાવી લાવ અને હું જમણવાની તૈયારી કરું. સારું, તમે પણ જાઓ ને, હું બધાને કહેતો પેલા મીનાબેન ને સારું સારું સારું. સાંભળો છો? દશામાં ક્યાં છે? ક્યાં છે દશામાં? દિનેશભાઈના રૂપમાં દશામાં. અરે દિનેશ તો અહીંયા જ ઊભો હતો. હા, દશામાં. અરે માં સાક્ષાત દશામાં આપણા ઘરે આવીને જમી ગયા. હા. અરે આબરૂ સાચે એ માં દશામાં. સાચી વાત છે હો, આપણી ભક્તિ સફળ થઈ આજે, હે ને? સાચી વાત છે. અરે વિક્રમ, અરે દિનેશભાઈ, તમે અરે વિક્રમ, દશામાના વ્રતનો આટલો મોટો જમણવાર રાખ્યો અને અમને કેવડાયું પણ નહીં. જોયું ને નૈના, માનો ચમત્કાર. સાચી વાત તો, દશામાંનો ચમત્કાર આજે જોઈ લીધો મેં. કેમ, શું થયું? અરે દિનેશભાઈ, સાક્ષાત માં દશામાં તમારા રૂપમાં અમારા ઘરે આ બધો પ્રસંગ માં દશામાં એ પાર પાડ્યો છે અમારો. એમ? હા, આજે મને વિશ્વાસ આવી ગયો કે દશામાં સાક્ષાત અમારા ઘરે એમના પાવન પગલા પાડ્યા અને અમારા ઘરે અમારા હાથે રસોઈ બનાવેલી અમારી દશામાં જમ્યું. અને માટે જ નૈના કહેવત છે ને, હા, આબરૂ રાખે એ દશામાં અને આબરૂ સાચે એ માં દશામાં. બોલો દશામાની જય.
દશા માત કી જય.